તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ તમે લોકોને મેં જણાવ્યું હતું લાસ્ટ વ્લોગમાં કે હું જ્યારે નવો ફોન લઈશ ત્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરીશ. તો ફાઇનલી મેં નવો ફોન લઈ દીધો ને આજથી હવે ડેલી વ્લોગ્સ આપણે બનાવશું. તમને ખબર હશે કે અત્યારથી લગભગ શાયદ 2-4-5 વર્ષ પહેલાં આ કામ બહુ કરતા માણસ, પણ એ પછી ટ્રેક્ટરમાં રાપો આવી ગઈ હતી એટલે નહોતા કરતા. પણ અમે અત્યારના ટાઈમમાં પણ આ કામ કરીએ છીએ. તો કમેન્ટમાં બતાડજો તમે પણ આ કામ કરો છો કે નહીં. તો ચાલો તમને પછી મોટા છો ગધેડા ને ગઈ છે પાર થઈ ગયા છે થઈ ગઈ છે બાર નવી તો હજી કોઈ રોટલા લઈને નહીં થયું પપ્પા એ નાકામાં દાંત થાય છે વાડી આપણી ચટણી કઢાઈ શું કે ગાઈસ હાટી ઉપાડીને ભૂખ પણ લાગી છે બહુ. પપ્પા આવવાના હતા તો હજી આવ્યો નથી. જો હાલીકોરથી આવશે હજી ગાડીનો અવાજ નથી સંભળાતો અમને. અમારે જો હજી ખાવા જવાનું છે આ વાડીએ. અહીંયા જો અહીંયા ખેતર છે, અહીંયાથી હાલીને જવાનું પછી અહીંયા ખાશું આપણે મસ્ત. પણ અહીંયા સાંઈ જ નથી, શું કરશું? જો આપણી નજર તો વાં છે કેલી પર ગાડી આવે ને અટાણે ખાવા જાય. ક્યારનો જો એક બે હાટી ઉપાડે ને પાછો હાલી કરનું છે ગાડી હમણાંથી મને તો બહુ રી ચડે, ભૂખ લાગી જાય ને એટલે પછી બસ પપ્પા આવે પછી આપણે ખાઈએ. અત્યારે તો ગાઈસ આપણે અત્યારે સા પણ બગાડી દીધા જો. પણ હજી હાલો આપણે 12:30 થઈ ગયા છે ભાઈ, આવે કે ન આવે આપણે ખાઈ લેવાનું. પણ આવે ક્યાં જો હજી દેખાણા નહીં. પપ્પા તો બહુ લેટિંગ કર્યું ને. જો ગાઈસ આ છે મહારાણા પ્રતાપની નગરી. હા તમને કંઈક નજીક જઈને બતાવીશ, અત્યારે નહીં, અત્યારે થોડુંક બતાવું પછી નજર લાગી જાય તમને નગરીની. પછી શું કર્યું નવી અમે સ્વામી બાપુ પણ આવ્યા. તો હાલો આપણે જઈએ હવે વાડી જઈને બેસી, કેમ કે દાડી આવ્યા છે એટલે ઘરનું હોય થોડુંક ભાત નો આવે ત્યાં સુધી કામ કરવાનું હોય, પણ બીજા અહીંયા હોય તો ના કરાય ને. આવું કામ કરવા આવવાનું ન હોય જિંદગી, પણ આમ ખૈડાઈ ખાવા આવવું પડે. દાડી હારવા 300 રૂપિયા આગા છો, હાથ ક્યાં થઈ ગયા? 300 નહીં એટલે આના વધારે દે, 400-500 ઠોકો. 400 રૂપિયા દે હાટું પાડવાનું. પણ અમને તો દીએ કે નહીં દીએ, પાડોશી છે ખબર નહીં. પાડોશી ને હાલો ને એટલે હાલો આપણે વાં જઈને પછી બેસીએ થોડું. મારે એ ડિસાઈડ કરવાનું છે ક્યાં જમવું, ક્યાં અહીંયા આપણે જમી કંઈક બેડ્યું હે મિનકન્યું. તો જો આપણે મિલકને એમ પડ્યા છે ગાઈસ મસ્ત મજાને અહીંયા નારિયેલ છે ને નારિયેલ આવેલા છે. જો આ એક આખો ઝુમકો છે, એક આલી બાજુ છે. સોરી કર્યું નારિયેલ. અરે લાલાભાઈ તોડી નાખી શું લાલુ અત્યારે આવી શું ભાઈ છે આપણે કાકા એ જોઈ લે પછી ગુજરાતીમાં બનાવ્યું છે આપણે. એની પાસે બ્લોગ ગયો તો જો સોરી લાલુભાઈ ને જો આના ઘઉં છે મસ્ત મજાના. અહીં ગઈ અત્યારે ઘઉંમાં પાણી હાલતું હતું, બહુ મજા આવે. જો અત્યારે 2-3 માં ઠોકું લાગે. તો અત્યારે આપણે આ જો આંબાનો સાયો મસ્ત મેળો છે, અહીંયા આપણે બેસીને ખાઈ લઈશું મસ્ત મજાના. અને મોર તો જો ગાઈસ મસ્ત એવું છે. કેરીઓ આમાં જાજી આવવાની. કંઈક આપણે ઓલા સિટી વાળા જતા હોય તો જો આપણે આમ નજારો કેવો મજા મસ્ત બધું લાગે. જો બહુ મજા આવે. જો અહીંયા જામફળી છે ગાઈસ, તમને બતાડી દઉં. પપ્પા આવ્યા નથી ત્યાં તમને થોડું ટૂર કરાવી દઉં હે ને. જો અહીંયા ઝાટકા ઓલો શોટ મૂક્યો હોય આમાં. આ સૂર્યવદ્રુ છે. હા અહીંયાથી પાવર આવે એવું લાગે છે કંઈક એવું. એ બધી હરી ગઈ એટલે જામફળ હે જ નહીં પછી અહીંયા જો આવું ખવાય કેવું લાગે. હા ગોટિયું નો ખવાય, ગોટિયું નું ખાવાનું એનો એકદમ નહીં પછી જોઈ જાય ટેકનોલોજીયા. અહીંયા ભૂંગરું નાખીને કેવું જો અંબાણી જેવું બને. લબડેલા મોઢા થયા ને ત્યારે ભાત લઈને આવ્યા પપ્પા. કેટલા વાગ્યા અત્યારે? 1 વાગું આવ્યું હોય છે. બતાવો કેટલા વાગ્યા. જો છાલી થઈ છે
ચાલી દે એક નથી વાગ્યું. એક વાગવા આવ્યો કે કેમ પપ્પા એમ કહેતા હતા ને કે કુંડી નહોતી દેવાની એટલે લેટ થઈ ગયું. તો ચાલો શું લાવ્યો? જો આ ખાટી છાય આવી ગઈ તો બહુ મજા આવશે. જો આ ખાટી ચાય લાવ્યો? હા બે હાલો બે તો મજા આવી જશે ગાઈસ. જો 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 શું ઝાક લાવ્યો તમને બતાવો. આ હાય આ તો મકાઈના રોટલા. એટલે મકાઈના રોટલા ઠોકે કે હું? મકાઈના બે તો ગાઈસ જે આપણે ઘઉંના રોટલા મતલબ ને જો તમારે આ ખાઈએ છે હાંજે ને આ મકાઈના આજે બનાવ્યા હતા તો મકાઈને ખાઈએ છે આમાં જેટલું. ને જો આ શું છે? આ દાળ છે અડદની દાળ ને મેથીની ભાજી મિક્સીમાં બનાવે. કેમ કે અમારે જો બહુ ખાય છે અમારા જો આદિવાસી લોકો એ બહુ ખાય છે. આદિવાસી બધા આવું ખાય છે, બહુ મજા આવે છે. કેમ કે આ જો ખાવાનું રહ્યું ને એ મતલબ ઓલા મોટા માણસને ન ભાવે. કેમ કે એને ઓલું સારું ખાવાનું ખાતા હોય ને એટલે ન ભાવે. કોઈ દી ખાધું હોય ને એને ન પસંદ હોય. બાકી આ શાકભાજીનું જો ખાવાનું ખાતા હોય ને એ મજૂર માણસ જ્યાદાતર ખાતા હોય કે. અને હાલો આપણે હવે ડગલી લઈ માર ભૂખ લાગી છે. તો જો આપણે કંઈક તો ચાલો ગાઈસ ખાઈ લઈ. મિત્રો ખાવાની ટાઈમ આપણે ખાટી છાશ મળી જાય ને તો બહુ અલગ મજા આવી જાય યાર, બહુ મજા આવી જાય. જઈ લઈ ખાઈ લીધું છે. ભાગતું હતું એ જોયા મોઢામાંથી કાઢી ગયો. મતલબ એક છે દેવા રાઇડર યુટ્યુબ ચેનલ કરીને એ બ્લોગમાં એવું બોલ્યો હતો કે હેલો ગાઈસ એન્ડ એમ નો આવડ્યું ને હેલો ગાઈસ આંડ એમ કહી દીધું એટલે બહુ દાંત કાઢ્યા. તો ગાઈસ અમે લોકો અત્યારે ખાઈ પીને જઈએ છીએ નંદી જોવા માટે, जो कि सामने से अंबानी ओली गोर जो टीसी देखा नहीं है, टीसी तमने ना देखा ठीक है. तो અત્યારે આપણે જઈએ અહીંયાથી. અહીંયા પાઇપ છે એટલે થોડુંક ઠેકરો મારવો પડે ગાઈસ. ને જો અમારે હાટ્યું પાડવાની છે જો અહીંયાથી અડધું જ પડ્યું છે, અડધું અમને આમ બાકી છે બધું. તો ચાલો આપણે જઈએ અત્યારે તો નંદી જોવા માટે. કેવો નજારો છે, કેટલું પાણી છે એ જોવું પડશે આપણે લોકોને. ને અહીંયા ને કઈ જાજતર ને આંબાના ઝાડ છે જો. ને આ જો ખેતર દેખાય ને આ જો ઘઉં રહ્યા ને એ આપણા છે. કેમ કે આપણો પાડોશી તો જ થાય ને, આપણે આ અહીંયા ઘઉં હોય તો જ થાય. ठीक है तो चलो गाइस अभी जाते हैं और थोड़ी हिंदी गुजराती चलाते हैं और नज़ारा दिखाते हैं नंदी बाजार. ओके तो फाइनली गाइस આપણે નંદીએ પોગી ગયા છે. ચકલા ક્યાં મસ્ત ઉડી છે યાર, કેવી મજા આવે છે. અહીંયા જોઈને તો અલગ જ ફિલિંગ આવે છે ગાઈસ. નહીં જો અરે જો અહીંયા જો શું છે લડા. હા તરફારિયા બધા ધોવે છે ને ઘેટાવાળા છે, ટ્રેક્ટર છે, બીજું શું છે? હા ટ્રેક્ટર છે, એ બધા ટ્રેક્ટર માણસો બધા ધોવે છે. લુગડા તરફાર બધું ધોવે છે. ને ડમ્પર તો નહીં છે ગાઈસ, બહુ આગળ હાલે છે. જો અહીંયા હાલે છે આ કોરિયો ને એની સીધમાં હાલે છે. આપણને નજર નથી આવતું કેમ કે આપણી પાસે આઈફોન નથી. તમને થોડુંક ઝૂમ કરું થોડુંક દેખાય. હા જો અહીંયા હાલે છે પણ ક્વોલિટી બગડી જાય કેમ કે આના કેમેરા આટલા સારા ન આવતા હોય ને. તો અત્યારે આપણે અહીંયાથી આપણું મન ન ભરાય જોઈને એટલે થોડોક નીચે જઈને ખબર પડે. હાલ ઉતર અહીંયાથી જો અમે પહેલા ઉતરતા ચડતા એટલે અમને ખબર જ નંદીમ કઈ ન જાય અહીંયા અટકી જાય કાકા. મને ખબર છે, ઓડિયન્સ ને ખબર પડે જ જોઈ ને. ઉલ્લુ કે બનાવે છે. હા એ કેવું પડે પણ એવું કેવું પડે. હાલો રૂકો ના એમ નીચે ઉતરીને શું કઈ ફાયદો ના થયો બિરાદર. કેમ કે ઉપરથી નજરો દેખાય, નીચે આવીને કાંઈ ન દેખાય. નકરું થોડીક આમ ડર લાગે, હગરાઈ લાગે યાર, હગરાઈ લાગે. મસ્ત નજારો છે આપણે ને થોડો શોટ અહીંયાથી લઈ લો તાકી મજા આવે. ગાયું છે અહીંયા જો, અહીંયા ગાયું છે બે તમને દેખાતા છે. ઝૂમ કર્યું મેં ત્યારે. તો હાલો આપણે કઈક આમાં ડૂબકી માર્યું મરી જાય. હાલ મારી સીધો જઈશ ઉપર ભાઈ.
હા ઝલકે જો છલ 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 થાય મને તો બહુ બીક લાગે મને તો બહુ બીક લાગે યાર ને જો ગાઈસ અહીંયા કુંવારિયા છે ને એ મતલબ પેલા પૌર ને અગલા વર્ષથી જે જ્યારે અહીંયા આ નંદી બહુ આવી હતી ને બહુ વારે વરસાદ થયો હતો ને બારિશ આવડી જે વરસાદ થયો હતો ને ત્યારે આ નંદી ચલી ગઈ હતી ત્યારે એમાં આ કૂવા બધા ધોવાઈ ગયા છે હે ને બધા ધોવાઈ ગયા હતા અમારો કૂવો છે અહીંયા મતલબ ઓલી એ તમને દેખાતો ખડ ક્યાં આડો ખડવાળો આપણો ક્યાં એ આપણો છે ને ના એ આપણો નથી દેખાડો જો આ છે વેલા બાપાનો ને આ તો ઓલા જમનિયાનો હે આ અમારો જો કૂવો હતો ને અમારા સેટનો જી આ છે લાસ્ટમાં પડ્યો છે હા એ છે ને એ દૂરથી તમને કહે છે કૂતરું કંઈક લાવીને ખાય છે તમને દેખાડો અહીંયા કૂતરા જોવા મળે છે જો અહીંયા ઝીણકું કૂતરું તમને જરાક નાનકું દેખાતું છે કંઈક ખાય રમત કરે અહીંયા એવું છે तो हेलो गाइस आज नो व्लॉग एंड करिए मिलते हैं नेक्स्ट व्लॉग में आपको व्लॉग कैसा लगा लाइक करना यूट्यूब चैनल को सब्सक्राइब करना मिलता है नेक्स्ट वीडियो में नेक्स्ट व्लॉग में थैंक यू वीडियो वॉचिंग बाय